નમસ્તે મિત્રો, આજે ભક્તિ બધાના ભાવમાં અને દિલમાં હોય છે. એને કહેવત છે કે રાક્ષસ પાસે પહેલાં હતી અને અત્યારે મનુષ્યની માનવતા પાસે છે. એવો મારો વિડીયો મિત્રો 5 મિનિટનો છે. હું કાંઈક ને કાંઈક ધર્મ વિશે બોલું છું અને કાંઈક મારી જાત અનુભવના અને સત્યના આધારે બોલું છું. કારણ કે ન કે હોય મનુષ્ય અવતાર છું, કંઈક ને કંઈક મનુષ્યની મોહ માયા જાળમાં જે માણસ ફસાય છે ને, એ ઘણા ભાગે હંમેશા મારું કહેવું તો એમ છે કે ધર્મ કરી અને મોટા થયા છે અને ધર્મ ભૂલી અને ખોટા થાય છે. એટલે એક મારું આ કહેવું છે ધર્મ ધતિંગનું. મિત્રો, બધું થતું હોય છે એટલે એમાં કુદરત પાસે કોઈની જોડે કંઈ આવ્યું નથી, એવો સમય અને સંજોગનો ન્યાય છે. મિત્રો, એક કહેવત છે કે મહાદેવ દેવોનો દેવ મહાદેવ કેમ કહેવાનો? કારણ કે દરેક દેવો માથે એને કંઈક પોતાની શક્તિ અને પોતાના અનુભવથી અને પોતાના ધર્મથી કાંક રચ્યું છે, કાંક કામ કર્યું છે, ત્યારે એ દેવોનો દેવ મહાદેવ કહેવાનો છે. એટલે તો કહેવત છે કે મહાદેવ પાસે કોઈની પાસે તમને ભક્તિ કરો એટલે પસંદ નહીં થાય, મહાદેવ તરત પસંદ થાય છે. એટલે કહેવત છે કે ભોળા બનીને મહાદેવ જોડે ભક્તિ કરે છે અને પછી મોટા થઈને ખોટા થાય ને પછી એ ધર્મ ભૂલે છે. એટલે જ એક કહેવત છે કે ભોલેનાથને ભોળા બનીને દરેકને વરદાન આપ્યું છે અને ભોળા બનીને ધર્મ ભૂલી અને ખોટા થાય ને મોટા થાય છે પછી એને મહાકાલને જન્મ લેવો પડ્યો છે. એટલે ભોળાનાથનો ભોલેનાથ, માથા ભારીનો મહાકાલ. આ સત્ય છે પણ અઘરું છે મિત્રો. ભક્તિ બધાના દિલમાં હોય છે, બધાના ભાવમાં હોય છે, બધા ચાંદલા તિલક અને માળાઓ બધું પહેરે છે, પણ એક આ સત્ય છે ને એ તો કોઈક ભાગ્યે જ વીર પુરુષો જાણી શકે છે. બાકી ધર્મના ધતિંગ જ હું તો મારી આટલી નાનપણથી આટલી ઉંમરમાં જાણતો આવું છું. મિત્રો, કાંક 2-5 શબ્દ બોલીએ ને એટલે આપણી કાંક સુખો દુઃખોની ઇતિહાસ જ્યાં દરેક ધર્મ રચી ગયા છે, જે રામાયણ, મહાભારત, શિવપુરાણ કે જો બી પુસ્તક હોય એ એમના જાતનું અને અનુભવનું અને પોતાની મહેનતનું અને પોતાનું સત્ય દેખાડીને ગયા છે, એના ઇતિહાસ છે. બાકી અત્યારે આજે પણ માણસો તમને દેખાડે છે પોતાના સુખ દુઃખનો અનુભવ અને સુખમાંથી દુઃખનો અને દુઃખમાંથી સુખનો. પણ એ એક મનુષ્ય માયાજાળ એવી છે ને કે આ ધરતી પર કંઈક આવ્યા ને કંઈક ગયા, કંઈક કાયમ માટે સન્માન મેળવતા ગયા અને પથ્થરની મૂર્તિ થઈને પૂજાતા ગયા, અને કંઈક આવ્યા એ આ દેશ માટે ખરાબ કરી અને થોડા દિવસ સન્માન મેળવ્યું અને પછી પાછું અપમાન કરી અને વિરોધ કરતા ગયા. આ તો એક રામ વખત એનું આગળ યુગો વખતનું હાલ્યું આવે છે. રામ જેવો રાજા આજ કોઈ નથી થયું. રામ કરતાં રામનું નામ મોટું કેમ થયું છે? રામનું સત્ય અઘરું છે. રામ રામ સૌ કરે છે, પણ રામ છે ને જન્મથી મરણ સુધી છે, ત્યારે રામ નામ સત્ય કહેવાય છે. મિત્રો, 2-5 શબ્દ બોલું છું અને મિત્રો અત્યારે આવું તો કોઈને સમજણમાં આવે જ નથી. કારણ કે અત્યારે બસ પોતાનું સ્થાન ભગવાને આપ્યું છે, સ્થાન ભૂલીને ગમે તે આડાવાળા રસ્તા પકડી લે છે. એટલે પોતાનું સ્થાન ભૂલી અને આજે સંતો મહંતો પણ ભાન ભૂલ્યા છે. સંતનું સંતપણું નથી મફતમાં મળતું. જો સાચા સંતો મહંતો હોય ને તો આ સાચા સંતો મહંતો આ ધરતી હોય ને તો આખી બ્રહ્માંડ ચલી જાઓ. આ કહેવત છે, સાચી છે. પણ તારે સંત જ પોતાનું સ્થાન ગુમાવી બેસે છે થોડાક સ્વાર્થ અને મતલબ માટે. બાકી કુદરતે બધાને સ્થાન પોતપોતાની રીતે આપ્યું છે, પણ કયા રસ્તે જવું ને કયા રસ્તે શું કરવું, મનુષ્યની માયા જાળ છે ને એ જ મહત્ત્વ છે. 2-5 શબ્દો કેમ બોલી છે? કાંક સુખ દુઃખનો ઇતિહાસ અને મનુષ્ય પાસે કંઈક જોવા મળ્યું છે અને હજુ વધુ કંઈક જોવા મળશે એવી આપણી ટ્રાય છે ભક્તિ વિશે. બાકી તો ધર્મના ધતિંગ તો હું ઠેરથી જોતો જ આવું છું. બસ વધારે કંઈ બોલવું નથી. જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મનુષ્યની માનવતા એ જ મનુષ્યની મહાનતા છે. જય માતાજી.